સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ. ડિયર સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં આપણે યુનિટ 1 ચાલે છે અને યુનિટ 1માં આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 6 ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી તે સમજ્યા. હવે તે લેસનના આધારે વિવિધ એક્સરસાઇઝ છે, જેમ કે અહીંયા એક્સરસાઇઝ છે કે લક્ષ્મીએ જે લેસનમાં વાક્યો બોલેલા હતા તે વાક્યો તેને ઇંગ્લિશ પ્રોપરલી ફાવતું નથી, તેથી તેના સેન્ટેન્સીસ રોંગ છે, જેને સુધારીને આપણે ફરીથી લખવાના છે. ફોર એક્ઝામ્પલ, લક્ષ્મી બોલે છે લેસનમાં, લક્ષ્મી સેઝ વાય કમ ટુ ધ જંગલ. તો હવે આપણે આમાં જે રહી જાય છે કે કંઈ સુધારો કરવાનો છે તે લખવાનું છે. જેમ કે સાચું વાક્ય બનશે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. એટલે કે સહાયકારક શબ્દ ડીડ અહીંયા લક્ષ્મી બોલતી નથી, જે આપણે ઉમેર્યું. વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. એવી જ રીતે અહીંયા લક્ષ્મીના લેસનમાં જે વાક્યો છે તે લખેલા છે તેને આપણે સુધારીને ફરીથી લખવાના છે. જુઓ, લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. તો હવે આપણે તે વાક્યને પ્રોપરલી લખવાનું છે. ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. આગળ છે લક્ષ્મી સેઝ ગો ટુ ઉગમણે. જુઓ, ઉગમણે એ ગુજરાતી શબ્દ છે. જ્યાંથી સૂરજ ઉગે છે તેને કહેવાય ગુજરાતીમાં ઉગમણે. ઇંગ્લિશમાં પ્રોપરલી સેન્ટેન્સ બનશે ગો ટુ વર્ડ્સ ધ ઈસ્ટ. આગળ છે લક્ષ્મી સેઝ મેની કુબા શેર. જુઓ, આ વાક્યને આપણે પ્રોપરલી બનાવીએ. ધેર આર મેની કુબાસ ધેર. આગળ છે લક્ષ્મી સેઝ વોક ઓન ધ કેડી. આને આપણે બનાવીએ પ્રોપરલી સેન્ટેન્સ યુ મસ્ટ વોક ઓન ધ કેડી કે પાથ. આગળ છે લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. હવે આપણે તેને સેન્ટેન્સને પ્રોપર લખવાનું છે. લક્ષ્મી નહીં પણ લક્ષ્મી. લક્ષ્મી પોતાના નામને લક્ષ્મી એવું બોલે છે, તો માય નેમ ઇઝ લક્ષ્મી. આગળ લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ સી રૂપાળો ડુંગર. પ્રોપરલી સેન્ટેન્સ બનાવીશું. આફ્ટર ક્રોસિંગ ધ વાંકડો. વાંકડોને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રીમ. યુ વિલ સી ધ રૂપાળો ડુંગર. ડુંગરને ઇંગ્લિશમાં કહેવાય હિલ. આગળ જોઈએ લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. હવે આ વાક્યને આપણે પ્રોપરલી લખીશું. તો ઇન ધ ઈસ્ટ, ઉગમણે એટલે ઈસ્ટ. ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝિસ. ઇન ધ ઈસ્ટ. લક્ષ્મી સેઝ વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. તો આનું બનાવીશું સાવજ એટલે લાયન. તો ધ લાયન લવ અસ એન્ડ વી લવ ધ લાયન્સ.
લક્ષ્મી સેઈસ માય મા બાપા વિલ બી હેપી. મા એટલે મધર અને બાપા એટલે ફાધર. સો સેન્ટેન્સ બનશે માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. will be happy. જો આગળની એક્સરસાઇઝ છે આ લેસનના આધારે જ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો આન્સર ધ ક્વેશ્ચન્સ એમ તો મેં લેસન પછી તમને લખીને મોકલી દીધા હતા, છતાં પણ આપણે અહીંયા એક્ટિવિટી રૂપે છે તો આપણે સોલ્વ કરી દઈએ. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો ફૈઝાન ક્યાંનો હતો? તમિલનાડુનો. તો આન્સર આપણે ફકરા પાડીને જ લખવાનો, ઇંગ્લિશ ભાષા છે એટલે. તો આન્સર લખીશું ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. સેકન્ડ ક્વેશ્ચન છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? લક્ષ્મી ઇંગ્લિશમાં બોલી શકતી હતી? તો આપણે લેસનમાં સમજ્યા લક્ષ્મી ઇંગ્લિશમાં બરાબર યોગ્ય રીતે બોલી શકતી નહોતી. તો આન્સર લખશું નો લક્ષ્મી કેન નોટ કે કાન્ટ. લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ત્રીજો ક્વેશ્ચન છે ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? ફૈઝાન ગુજરાતી બોલી શકતો હતો? તો ના, ફૈઝાનને ગુજરાતી સમજ પણ નહોતી પડતી અને તેને બોલતા પણ નહોતું આવડતું. તો આપણે લખીશું નો ફૈઝાન ડીડ નોટ કે ડીડન્ટ, ડીડ નોટ સ્પીક ગુજરાતી. આગળ ચોથો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું શું નામ હતું? તો લેસનમાં તળાવનું નામ શું હતું? દોઢિયું તળાવ. તો આપણે પૂરા વાક્યમાં લખીશું આન્સર ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તળાવ. પાંચમો ક્વેશ્ચન ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ? ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? તો હા, લાસ્ટમાં ફૈઝાન લક્ષ્મીના ઘરે જાય છે તેથી આપણે લખીશું યસ ફૈઝાન. હવે ડીડ નીકળી જશે એટલે વિઝિટનું શું થઈ જશે? વિઝિટેડ. યસ ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હાઉસ. છઠ્ઠો ક્વેશ્ચન છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? કે ફૈઝાન ગીરમાં ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો? તો આન્સર ગીરના જંગલમાં. તો આપણે લખીશું ફૈઝાન. જો હવે ડીડ નીકળી જશે એટલે ગોનું થશે વેન્ટ. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. તો આ રીતે આપણી એક્ટિવિટી બી અને એક્ટિવિટી સી પૂરી થઈ. આગળ છે એક્ટિવિટી નંબર 7 રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. સૂચના વાંચો. જુઓ આ પ્રકારની સૂચના વિદ્યાર્થીઓ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે અને ફોલો કરવાની છે. જેમ કે પહેલું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં કે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. બીજું છે ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, એટલે કે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. ત્રીજું છે ડોન્ટ વોક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં ચાલો નહીં, જંગલમાં આપણે ચાલવું જોઈએ નહીં. ચોથું છે
ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને ચીડવવું કે પજવવું નહીં. પાંચમું છે પ્રોટેક્ટ ધ જંગલ એટલે કે જંગલનું રક્ષણ કરો. છઠ્ઠું ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ એટલે કે તેમને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવો નહીં. સાતમું ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી એટલે કે આ ઉદ્યાન કે બગીચો આપણી રાષ્ટ્રીય મિલકત છે. નેશનલ પ્રોપર્ટી એટલે કે આપણી રાષ્ટ્રીય મિલકત છે. આઠમું ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો આપણા સારા કે પાક્કા મિત્રો છે. નવમું છે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ એટલે કે પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો વિદ્યાર્થીઓ આ જે સૂચનાઓ છે એ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે અને આને આપણે અનુસરવું જોઈએ. આગળ એક્ટિવિટી 7B ઝરના, જૂલી એન્ડ જયા વિઝિટ સાસણ એટલે કે ઝરના, જૂલી અને જયા સાસણની મુલાકાત લે છે. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન સાસણ આ વાક્યો તેમનું જે બિહેવિયર છે એટલે કે જે ક્રિયાઓ કરે છે તે સૂચવે છે. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર એટલે કે તેમનો બિહેવિયર ગુડ છે કે બેડ છે, તેમની જે ક્રિયાઓ છે તે સારી છે કે ખરાબ તે આપણે અહીંયા લખવાની છે. તો હવે હમણાં આપણે ઉપર જોયું આ સૂચનાઓના આધારે આ એક્ટિવિટી છે. જુઓ સેન્ટેન્સીસ છે તે આપણે વાંચીએ અને સામે ગુડ કે બેડ લખવાનું છે. જુઓ પહેલું છે ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ એટલે કે તેઓએ લાયન ફેમિલી એટલે કે સિંહ પરિવાર પ્રથમવાર જોયું ત્યારે તેઓ ચિલ્લાયા. તો જંગલમાં ચિલ્લાવવું જોઈએ નહીં, છતાં પણ તેઓ ચિલ્લાય છે એટલે આ કેવું બિહેવિયર કહેવાય? બેડ. એટલે આપણે અહીંયા લખીશું બેડ. બીજું છે ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ એટલે કે તેઓ ધાણી ખાય છે, પોપકોર્ન ખાય છે અને હરણને પણ આપે છે. તો અહીંયા ઉપરના સેન્ટેન્સમાં આપણે વાંચ્યું કે પ્રાણીઓને કંઈ પણ પ્રકારનો ખોરાક આપવો જોઈએ નહીં એટલે આ કેવો બિહેવિયર છે? બેડ. ત્રીજું છે જયા સ્ટોપ્ડ ઝરના થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ એટલે કે જયા ઝરનાને પ્લાસ્ટિકની થેલી જંગલમાં ફેંકતા રોકે છે. તો વિદ્યાર્થીઓ આ સારી બાબત છે કે આપણે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. તો અહીંયા લખીશું ગુડ. ચોથું છે જૂલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ એટલે કે જૂલી અને જયા જ્યાં ત્યાં કચરો ફેંકી રહ્યા છે તો આ સારી બાબત નથી. તો આપણે લખીશું બેડ. પાંચમું જૂલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ જૂલી ઝાડની ડાળીઓને ખેંચી રહી છે તો આ પણ સારી બાબત નથી, તેથી આપણે લખીશું બેડ. તો આ રીતે આ એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં લખી દેવાની છે. આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે નીચે છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન એટલે કે એશિયાટિક લાયન વિશે જાણવા જેવી રસ પડે તેવી બાબતો છે. જુઓ અહીંયા લાયનનું પિક્ચર આપ્યું છે, સિંહનું ચિત્ર. હવે જુઓ અહીંયા તેમની રસ પડે તેવી બાબતોમાં છે વેઇટ મેલ એપ્રોક્સિમેટલી 150 kg એટલે કે કિલોગ્રામ ટુ 250 kg એટલે કે મેલ એટલે કે નર સિંહ હોય છે તેનું લગભગ 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ જેટલું વજન હોય છે. આ વિદ્યાર્થીઓ જાણવા જેવી બાબતો છે અને પેપરમાં પૂછાઈ પણ શકે છે એવી બાબતો છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાની અને યાદ કરવાની અને તમારી નોટબુકમાં લખવાનું કે જે નર સિંહ હોય છે તેનો વજન આશરે 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ જેટલો હોય છે. ફિમેલ એટલે કે માદા સિંહણનો વજન જુઓ 120 kg ટુ 180 kg એટલે કે માદા સિંહણનો વજન 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ સુધીનો વજન હોય છે.
પછી છે લેન્થ. લેન્થ એટલે કે લંબાઈ. તો મેલ એટલે કે નર, સિંહની લંબાઈ કેટલી હોય છે? તો 1.7 મીટર ટુ 2.5 મીટર, એટલે કે 1.7 મીટરથી 2.5 મીટર જેટલી તેની લંબાઈ હોય છે. ફિમેલ એટલે કે માદા સિંહણની લંબાઈ કેટલી હોય છે? તો 1.4 મીટર ટુ 1.75 મીટર, એટલે કે સિંહણની લંબાઈ 1.4 મીટરથી 1.75 મીટર જેટલી હોય છે. આગળ જોઈએ લેન્થ એટલે કે ટેલ. જો અહીંયા ટેલ એટલે પૂંછડીની લંબાઈ કેટલી હોય છે તે જોઈએ. તો 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર, એટલે કે 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર જેટલી લાંબી તેની પૂંછડી હોય છે. પછી છે લાઈફ સ્પેન. લાઈફ સ્પેન એટલે તેમનું આયુષ્ય, સિંહ અને સિંહણ કેટલું જીવે તે. તો 60 ટુ 80 યર્સ, એટલે કે 16થી 18 વર્ષ જેટલું તેમનું જીવન હોય છે. પછી છે ટિપિકલ ડાયટ, એટલે કે તેઓનો વિશિષ્ટ આહાર શું હોય છે? તો ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોસ અને એન્ટીલોપ્સ. એન્ટીલોપ્સ એટલે કાળિયાર. જુઓ, ડિયર એટલે હરણ, વાઇલ્ડ બિયર એટલે જંગલી રીંછ, બફેલોસ એટલે ભેંસ અને એન્ટીલોપ્સ એટલે કે કાળિયાર. આ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરીને સિંહ અને સિંહણ ખાતા હોય છે. તો આ જે થઈ એ સિંહ અને સિંહણ વિશેની રસ પડે તેવી બાબતો, જાણવા જેવી બાબતો જે તમારે યાદ રાખવાની છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.